અરે અક્ષય, આપણે આઈટીઆઈ પૂરી કરીને અહીંયા આઈઆઈસીમાં આપણને આવવા માટે ઓપોર્ચ્યુનિટી મળી. તો આપણે અહીંયા આવીને ઘણું બધું શીખવા મળ્યું. આપણે અહીંયા આઈઆઈસીમાં ના આવ્યા હોત તો આપણને એ બધું શીખવા ના મળત. આપણે અહીંયા આવીને ટ્રેનિંગમાં ફર્સ્ટ તો આપણે વેલ્ડિંગ વિશે શીખ્યા. આપણે વેલ્ડિંગમાં ઘણું બધું જોવા મળ્યું કે વેલ્ડિંગમાં આવીને આપણે કેવી રીતે વેલ્ડિંગ કરાય, વેલ્ડિંગના કેટલા ભાગો, કેટલા પ્રકાર, એ બધું જોવા મળ્યું. જેમ કે આપણે બટ જોઈન્ટ, ટી જોઈન્ટ, લેબ જોઈન્ટ, એ બધું આપણે ઘણું બધું શીખ્યા. જેમ કે આપણે પછી વેલ્ડિંગનું સિમ્યુલેશન કરી, આપણે વેલ્ડિંગ આપણે જાતે પણ કર્યું. પછી આપણે જાતે કરીને આપણે રોબોટિક વિશે, વેલ્ડિંગ રોબોટિક વિશે પણ આપણે ઘણું બધું જાણ્યું. આપણે વીએમસી અને સીએમસી મશીન વિશે બી ઘણું બધું શીખવા મળ્યું. આપણે જાતે પ્રોજેક્ટ કર્યા, ડ્રોઈંગ બધું શીખ્યા અને પ્રોગ્રામ બનાવીને આપણે પ્રોજેક્ટ પૂરા કર્યા છે. એમાં બી આપણે સિમ્યુલેશન કર્યું છે. સિમ્યુલેશન કરીને ફરી આપણે મશીન ઉપર આવીને રિયલમાં આપણને પ્રેક્ટિકલ કરવા મળ્યું છે. એ માટે આપણે આઈઆઈસીનો થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી આઈઆઈસી. મારું નામ પાંડોર ભૂપેન્દ્ર કુમાર દિલીપભાઈ છે. હું અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ભિલોડાથી આવું છું. મારું નામ કટારા અક્ષય કુમાર છે. હું આઈટીઆઈ વિજયનગરથી આવું છું. નમસ્કાર, મારું નામ ભાવેશ સોલંકી. હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી આઈટીઆઈમાંથી આવું છું. મેં 2024 આઈટીઆઈ પાસ કર્યું છે. સ્ટડી કરતો હતો આઈટીઆઈમાં, જ્યારે ગાંધીનગર તરફથી આઈએસસી સંસ્થામાંથી સર આવ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે 3 મહિના ટ્રેનિંગ આપવામાં આવે છે. તેથી સારી રીતે તમે ઓટોમોબાઈલ્સ વિશે શીખી શકો. પછી મને ગાંધીનગર ખાતે 3 મહિનાની ટ્રેનિંગ માટે હું આવ્યો અને આ સંસ્થા ખૂબ જ સારી છે અને હું આઈટીપી બેચ ઓટોમોટિવ સિસ્ટમમાં અભ્યાસ કરું છું. ઓટોમોબાઈલ સિસ્ટમમાં ગિયર સિસ્ટમ, ટ્રાન્સમિશન, વ્હીકલમાં ટ્રાન્સમિશન, બ્રેક સિસ્ટમ, સ્ટિયરિંગ સિસ્ટમ, પછી ઇલેક્ટ્રિક વ્હીકલ, હાઇબ્રિડ વ્હીકલ, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ વગેરેમાં અમે અભ્યાસ કર્યો. અને અહીંયા આ સંસ્થામાં 80% પ્રેક્ટિકલ અને 20% થિયરી કરવામાં આવે છે, જેથી પ્રેક્ટિકલ આપણને ખૂબ જ ઉપયોગી છે. તેથી આપણને પ્રેક્ટિકલ બહુ જ ઉપયોગ થાય છે અને અહીંયાથી પ્લેસમેન્ટ પણ કરી આપવામાં આવે છે. જે અત્યારે મારું પ્લેસમેન્ટ અમદાવાદમાં કોન્સેપ્ટ ગ્રુપમાં થયું છે. આઈએસસી સંસ્થા ખૂબ જ આપણને આગળ પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. હું આઈએસસી સંસ્થાને આભાર વ્યક્ત કરવા માગું છું. ખૂબ ખૂબ આભાર. હાય, મારું નામ ભૂપેન્દ્ર કુમાર ચંદુભાઈ તબિયાડ છે. હું ભિલોડા સિટીથી બિલોંગ કરું છું. અહીંયા ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે 3 મહિનાની ટ્રેનિંગમાં આવેલ છું અને અહીંયા વિવિધ પ્રકારના ટેકનોલોજીસને વિશે જાણવા મળ્યું અને ખાસ એ પણ એને ચલાવતા કઈ રીતે શીખવું, એનું પ્રોગ્રામિંગ કઈ રીતે શીખવું, એ બધું અમે અહીંયા શીખવા મળ્યું છે. જેમાં અમે વેલ્ડિંગ ટેકનોલોજી છે, સીએનસી વીએમસી છે. જેમાં વેલ્ડિંગ ટેકનોલોજીમાં કહીએ તો તેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ, કયા મેટલ ઉપર કયું વેલ્ડિંગ કરવું, પ્લસ કયા એંગલે કયું વેલ્ડિંગ મારવું, એ બધું શીખ્યા છીએ અહીંયા. સાથે સાથે અમે મિગ વેલ્ડિંગમાં રોબોટિક્સ પ્રોગ્રામિંગ પણ શીખ્યા અને પ્રોગ્રામિંગ દ્વારા વેલ્ડિંગ કરેલું. પછી કોઈ પણ પ્રશ્ન, અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રશ્ન હતો જે અમારા ટ્રેનર દ્વારા નિખાલસ રીતે પૂર્ણ કરવામાં આવતો હતો અને જે સોલ્યુશન એકવાર ના સમજાય એને ફરીથી રિપીટ કરવાનો અમે આગ્રહ કરતા, જેનાથી અમને સરસ રીતે સમજાવી શકતા હતા અને અમે સમજી પણ શકતા હતા. અમે વેલ્ડિંગની સાથે સાથે સીએમસી પ્રોગ્રામિંગ પણ કરેલ છે, જાતે પ્રેક્ટિસ પણ કરેલ છે, પ્રેક્ટિકલ બી કરેલ છે અને જુદા જુદા જોબ પણ બનાવેલ છે. અત્યારે અમારે ટ્રેનિંગના 3 મહિના પૂરા થવા આવ્યા છે અને મારું પ્લેસમેન્ટ થઈ ગયેલ છે. રાયકમ ઓટોમોટિવ ખાતે પ્લેસમેન્ટ થઈ ગયેલું છે અને 30 ડિસેમ્બરે અમારી જોઈનિંગ છે. ખરેખર આઈએસસી એક મહત્ત્વની એક ભાગ ભજવે છે, જે ટેકનોલોજીસ વિશે જાણવા માટે એક અલગ જ મદદ પૂરી પાડે છે. થેન્ક યુ.